જય શ્રી કૃષ્ણ। આજે તારીખ 14/1/2026 રોજ ઉત્તરાયણની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ। ભગવાન સૌને તંદુરસ્ત રાખે, સુખી રાખે। આજે આપણે એક શ્રમજીવી બેન આપણી બાજુમાં બેઠા છે, તો કેન્સરના પેશન્ટ છે અને પરિસ્થિતિ બહુ વિકટ છે કે તકલીફ એવી છે કે એક બાજુ કેન્સરની તકલીફ છે, ડોઝ લેવાનું કીધું છે અને આર્થિક સ્થિતિ એવી છે કે અડધા ભાવમાં કીધેલું ભાવ તમને, હા, પણ અડધા ભાવમાં જે એના દવા થતી હોય કે અમદાવાદ સિવિલમાં અથવા તો બીજી કોઈ હોસ્પિટલ સજેશન આપ્યું હશે, તો કે એ પરિસ્થિતિ પણ એવી નથી કે એ દવા કરી શકે। તો અત્યારે આયુર્વેદ દવાનું ચાલુ છે। તો એવા બેનને આપણે આજે રાશન કીટ આપી રહ્યા છીએ 3680 રૂપિયાની। તો મિત્રો, સમાજમાં ઘણીવાર આપણે જોઈએ ને તો લોકોને એમ થતું હોય કે સરકાર આ વ્યવસ્થા કરી આપે છે, ઓલી વ્યવસ્થા કરી આપે છે। સરકાર વ્યવસ્થા કરી આપે છે એનો કોઈ વિરોધ નથી, પરંતુ આ લોકો સમાજના છેવાડાના એવા છે કે એને ખબર જ નથી હોતી કે સરકારની શું વ્યવસ્થા છે કે કઈ એવી આપણે કહી શકીએ કે યોજના છે કે એનો લાભ લઈ શકે। તો અમને ખબર પડી ને તો કીધું, બેન અમે બીજું તો કશું શું કરી શકીએ, પણ તમને એટલી મદદ કરી શકીએ કે 2 થી 3 મહિના સુધી બેનને દીકરા બેન 2, એક દીકરો મોટો જે લગ્ન કરીને અલગ થઈ ગયેલો છે અને બીજો દીકરો છે એ બેનના ભેગો રહે છે અને ઈંટુમાં મજૂરી કરે છે ભઠ્ઠાના કામમાં। તો એ કામમાં તે ટૂંકમાં કરજ ઉપાડેલું છે કે કેટલું 2 લાખ જેટલું, 5 લાખ જેટલું કરજ છે અને એમાં એ મજૂરી કરે છે। હવે તો આ કેન્સરની સારવાર કરવી, ઘરમાં રાશન નાખવું કે બીજાના મોઢે રહેવું કે કઈ રીતનું શું કરવું એમ, તો ઘણીવાર પરિસ્થિતિ આવતી હોય છે કે લોકો એ પ્રકારે સપડાઈ જતા હોય છે કે એને કશું માર્ગ મળતો નથી કે શું કરું। તો આપણે આવા પરિવારો સુધી પહોંચતા હોઈએ છીએ કે આપણે વધુ એને કંઈ ના કરી શકીએ તો કાંઈ નહીં, 2 થી 3 મહિનાની એને એવી મદદ કરીએ રાશનની કે તો એને રાશનની ચિંતા નહીં એમ। અને એ તો બીમારી જેના ઘેરે હોય, પરિસ્થિતિ જેની ખરાબ હોય, એના ઉપર વીતતી હોય ને એને ખબર હોય કે માણસ કેમ જીવે છે સમાજમાં। અને આ બધું જ કામ મિત્રો આપના સંયોગ થકી થાય છે કે આપ જ્યારે સંયોગ કરો છો ને ત્યારે અમે આવા પરિવારો સુધી પહોંચી શકતા હોઈએ છીએ। તો અમારી આપને વિનંતી છે કે જો આપને અમારું કામ સારું લાગતું હોય ને તો અન્ય લોકો સુધી અમારા કામને પહોંચાડો। જો આપને વધુ લોકો મદદરૂપ થશે તો આપણે આવા પરિવારો સુધી પહોંચી શકશું। અને બેન, આજે ઉત્તરાયણ છે, તમે એમ માનજો કે અમારા ફેસબુક મિત્રો છે ને એ તમારા ભાઈઓ બનીને આજ તમને ખીરના ખીચડામાં રાશન આપે છે। આપણે અહીં સૌરાષ્ટ્રમાં, આપણી ગોહિલવાડમાં એવો રિવાજ છે ને, લગભગ બધે હશે કે અમારા ગોહિલવાડમાં એવો રિવાજ છે, ખેરના દિવસે બેનને ખીચડા સ્વરૂપે કોઈની કોઈ ભેટ આપતા હોય છે કે રૂપિયા આપે અથવા તો કોઈ એવી વસ્તુ લઈ આપે। તો આ બેન અમારા ફેસબુક મિત્રો તરફથી તમને ખેરના ખીચડામાં આ રાશન આપીએ છીએ અને ભગવાનને અમે બેન પ્રાર્થના કરીએ છીએ કે તમને આ બીમારીમાંથી બહાર જલ્દી આવો અને બીજું કશું હશે તો મદદરૂપ થવા અમે એવા પ્રયત્નો કરશું કે જેમ અમારાથી કાંઈ થાય આગળ વિશેષ કદાચ કોઈ ઊભું થાય ને કોઈ જો તમને મદદ કરવા તૈયાર થાય તો આપના સુધી અમે પહોંચાડશું। અને બીજું તો શું કહીએ બેન, ભગવાનને પ્રાર્થના કરીએ કે આ તકલીફમાંથી તમને બહાર લાવે। અને તમારા પતિ ગુજરી ગયેલા છે ને બેન? હા, એમના પતિ પણ ગુજરી ગયેલા છે, 2 સંતાનો છે અને પરિસ્થિતિ આવી છે। મને તો શું બોલવું સમજાતું નથી। એટલે ઘણીવાર લોકોના દુઃખ જોઈએ છીએ ને ત્યારે આપણા દુઃખ હોય છે ને આપણને સામાન્ય લાગતા હોય છે। અને ખરેખર હું લગભગ હરેક વખતે કહું, આપણને જ્યારે તકલીફ પડે ને તો આપણાથી નાનો માણસ એટલે કોઈ નાનો નથી, પરંતુ જેની પરિસ્થિતિ હાવ નબળી છે ને એના ઘેરે જઈને તમે જોજો કે એ લોકો કેવી પરિસ્થિતિમાં જીવે છે, કેવી હાલતમાં જીવે છે। તો આપણને એના દુઃખ જોઈને આપણા દુઃખ ભૂલાઈ જશે કે ચાલું આપણને તો કાંઈ દુઃખ નથી, આ લોકો તો કેવી પરિસ્થિતિમાં તે પાછા જીવી રહ્યા છે। તો બને એટલો સંયોગ કરતા રહેવું અને અમારી પોસ્ટને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, ફોલો કરતા રહેજો અને આગળ લોકો સુધી મોકલતા રહેજો। તો આવા પરિવારો સુધી અમે કામ કરતા રહીશું અને અમે આમાંથી કોઈ પણ પ્રકારનું છે ને કે અમે જશ મેળવતા નથી। આ જશ છે ને એ પ્રથમ ભગવાન કૃષ્ણનો, બાકી મદદ કરનારનો। અમે અમારું ફરજ સમજીને આ કામ કરીએ છીએ, અમે આમાં કોઈ જશ લેવા નથી માગતા। તો ખૂબ ખૂબ આભાર સૌનો અને પ્રાર્થના કરીએ કે બેન તમને આ તકલીફમાંથી ભગવાન જલ્દી બહાર લાવે। જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ।